हेलो गाइस, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા માર્કેટમાં મળે એવા સુરતના ફેમસ વાટીદાર ખમણ ઢોકળાની રેસીપી। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। આ વાટીદાર ખમણ ઢોકળાની રેસીપી તમને જો અમારી રેસીપીઓ ગમતી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જેથી તમે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો ફ્રેન્ડ્સ। તો મેં એક વાટકી ચણાની દાળ લીધી છે। એક વાટકી ચણાના દાળથી આપણે ખૂબ જ સારા એવા ઢોકળા બનાવીને રેડી કરીશું। તો આપણે એક મોટા બાઉલમાં ચણાની દાળ એડ કરીશું, તેમાં આપણે પાણી એડ કરી અને તેને ઢાંકી દઈશું અને 4 કલાક માટે તેને પલાળવા મૂકી દઈશું। તો 4 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણી ચણાની દાળ એકદમ સરસ રીતે ખીલી બનીને રેડી થઈ છે। તો હવે આપણે ચણાની દાળને 4 થી 5 પાણીથી વોશ કરી લઈશું। તો મેં વોશ કરી લીધી છે। તો હવે આપણે તેને મિક્સર જારમાં બધી જ ચણાની દાળને એડ કરી દઈશું। તો બધી જ ચણાની દાળને એડ કરી દીધી છે। હવે આપણે તેમાં દહીં એડ કરીશું। મેં ફ્રેશ ઘરનું દહીં જ એડ કર્યું છે। તો 4 ચમચી આપણે ખાટું દહીં એડ કરીશું અને એકદમ સરસ રીતે દરદરું બેટર પીસી લઈશું। તો મેં પીસતી વખતે થોડું એવું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે બેટરને પીસી લીધું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું બેટર બનીને રેડી થયું છે। તો તમે જોઈ શકો છો એકદમ આ રીતે દરદરું પીસાઈ ગયું છે। તો હવે આપણે એક મોટા બાઉલમાં આપણે તેને કાઢી લઈશું। તો બધું જ આપણે બેટર કાઢી લીધું છે। હવે આપણે તેને આ રીતે મિક્સ કરી અને ફેટીશું 5 થી 7 મિનિટ માટે। આ રીતે એકદમ સરસ રીતે ફેટવાનું છે જેથી તેનો આથો એકદમ સરસ એવો આવે। તો હવે 5 થી 7 મિનિટ ફેટાઈ ગયા બાદ આપણે તેને ઢાંકી અને આપણે 8 કલાક માટે આથો આવવા માટે મૂકીશું। એકદમ સરસ એવો આથો આવી ગયો છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આથો આવી ગયો છે। તો હવે આપણે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે આમાં હળદર પણ એડ કરી શકો છો। તો મેં હળદર એડ નથી કરી અત્યારે। તો હવે આપણે મિક્સ કરી લઈશું અને તેમાં 1 ચમચી બેકિંગ સોડા એડ કરીશું અને લીંબુથી આપણે બેકિંગ સોડાને એક્ટિવેટ કરી લઈશું। તો હવે આપણે એક્ટિવેટ કરી લીધા બાદ એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને 2 મિનિટ માટે એક જ ડિરેક્શનમાં આ રીતે ફેટીશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ફેટાયું છે આપણું બેટર। આ રીતે ફેટવાનું છે। ખૂબ જ ટેસ્ટી એવા વાટીદાર ખમણ ઢોકળા આ બનીને રેડી થશે। તો બધું જ બેટર આપણે એકદમ સરસ રીતે ફેટી લીધું છે। તો હવે આપણે ઢોકળાની ડીશને આ રીતે ગ્રીસ કરી લઈશું તેલથી અને બધું જ બેટર એકદમ સરસ રીતે આપણે એડ કરી દઈશું ડીશમાં। તો બધું જ બેટર મેં એડ કરી દીધું છે અને આ રીતે આપણે ડીશમાં ફેલાવી લઈશું બધું જ બેટરને। તો બાજુમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે સ્ટીમરમાં। તો આપણે ડીશ એડ કરી અને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે કૂક થવા દઈશું। તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને ચપ્પાના મદદથી જોઈએ તો એકદમ સરસ એવા ઢોકળા બનીને આપણા રેડી થયા છે। બિલકુલ પણ બેટર ચીપક્યા વગર એકદમ બનીને રેડી થયું છે। તો આપણે તેને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ જ તેને કટ કરવાનો છે ચપ્પાના મદદથી। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ચપ્પાના મદદથી કટ થઈ રહ્યા છે આપણા ઢોકળા। તો આ રીતે આપણે બધા જ આપણે કટ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સરસ એવા ઢોકળા બનીને રેડી થયા છે।
એકદમ જાળીદાર અને એકદમ સ્પોન્જી આપણા ઢોકળા બનીને રેડી થયા છે. તો ચાલો હવે આપણે તેને વઘાર કરી લઈએ. તો એક કડાઈમાં આપણે 2 મોટી ચમચી તેલ એડ કરીશું. 1 ચમચી આપણે રાઈ એડ કરીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી તલ એડ કરીશું. 1 લીલી મરચી અને મીઠા લીમડાના પાન એડ કરી અને બધું જ મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું. ઉપરથી હળદર એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી એવા આપણા ઢોકળા બને છે. તો આ રીતે હળદર એડ કરી અને મિક્સ કરી લઈશું. તો હવે આપણે ખમણ ઢોકળાને એડ કરીશું અને આપણે ઉપરથી ધાણા એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ગરમા ગરમ આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો તમને આ રેસીપી આજની કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. એકદમ ઇઝી ટિપ્સ સાથે મેં તમને આ રેસીપી બતાવી છે ફ્રેન્ડ્સ, તો જરૂરથી ટ્રાય કરજો. તમારા પહેલી જ વારમાં ખમણ ઢોકળા એકદમ પરફેક્ટ એવા માપથી બનીને રેડી થશે. તો જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તમે લંચ બોક્સમાં કે તમે ચા સાથે બ્રેકફાસ્ટ માટે લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા આ ખમણ ઢોકળા બનીને રેડી થાય છે. તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને સ્પોન્જી એવા આપણા ખમણ ઢોકળા બનીને રેડી થયા છે. ત્યાં સુધી આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય ફ્રેન્ડ્સ. ટેક કેર. આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.